પાટણના સરસ્વતીમાં તળાવમાં ડૂબી જતા 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો ઇન્દરાપુરા વિસ્તારમાં તળાવમાં ડૂબતા ભાઈ બહેનના મોત થયા છે। શાળામાં રજા હોવાથી 5 લોકો તળાવમાં નાહવા ગયા હતા, જેમાં ભાઈને તળાવમાં ડૂબતો જોઈને બહેન પણ તળાવમાં કૂદી હતી। ભાઈને બચાવવા જતા બહેનનું પણ ડૂબી જતા મોત થયું છે। એક સાથે ભાઈ બહેનના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો તળાવમાં ડૂબી જતા બહેન ભાઈનું મોત થયું છે। પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે, જેમાં ઘટના અંગે વાત કરીએ કે ભાઈ ડૂબી રહ્યો હતો તે દરમિયાન બહેન ભાઈને બચાવવા જતા બહેન પણ ડૂબી ગઈ હતી। પાટણના સરસ્વતીની આ ઘટના સરસ્વતી તળાવમાં ડૂબી જતા 2 લોકોના મોત થયા છે। સંવાદદાતા વિપિન અમારી સાથે જોડાઈ ગયા છે। તળાવમાં ડૂબી જવાના કારણે બહેન ભાઈના મોત, શું હાલની વધુ અપડેટ છે? બિલકુલ, સરસ્વતી તાલુકાનું જે મોરપા ગામ હતું ત્યાં જે તળાવ છે તેના અંદર નાહવા પડેલા હતા 5 લોકો। એમાં એક 9 વર્ષીય બાળક હતો, તે ડૂબી ગયો હતો। તેને બચાવવા એમની બહેન પણ તેને બચાવવા તે તળાવમાં પડી હતી, પણ સદનસીબે તેમની પણ મોત નીપજી છે। કહી શકાય કે જે શાળાઓમાં હમણાં રજા ચાલી રહી છે અને ગરમીનો જે માહોલ અત્યારે જે ગરમી વધી રહી છે એના કારણે આ લોકો જે છે એ તળાવમાં નાહવાનું વધારે પસંદ કરતા હોય છે, પણ જે તળાવો છે તેની ઊંડાઈ કેટલી હોય છે તે લોકોને ખ્યાલ ના હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। તો ક્યાંક ને ક્યાંક તે લોકોને સાવચેતી રાખવી જોઈએ। જે ગામડાના અંદર જે તળાવ છે તેના અંદર ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક જે બોડી હોય તેમને પણ સૂચના આપવી જોઈએ। જે સ્થાનિક તળાવ છે તેના અંદર કોઈ પણ એવી રીતે નાહવા ના જાય, કારણ કે જો નાહવા જાય તો આવી રીતની જો પરિસ્થિતિ થાય તો ક્યાંક ને ક્યાંક પરિવારજનોને મોટી એક દુઃખદ ઘટના કહી શકાય કે આ ગામમાં સામે આવી છે। જી આભાર વિપિન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।